ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામે પાટીદાર સમાજની દીકરીના રબારી સમાજના યુવક સાથેના પ્રેમ લગ્નનો વિવાદ સતત વધી રહ્યો છે। પાટીદાર સમાજના આગેવાનો અને સામાજિક નેતાઓએ દીકરીને પરત લાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ દીકરી સાથે ગંભીર છેતરપિંડી થઈ હોવાનો આરોપ લગાવ્યો। દીકરીની ઉંમર 18 અને યુવકની ઉંમર 32 વર્ષ હોવાનો દાવો કર્યો છે। આ સાથોસાથ આશંકા એ પણ વ્યક્ત કરી છે કે દીકરી સાથે કોઈ અઘટિત બન્યું છે। પાટીદાર દીકરીની માતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ આપી આ સાથે માંગ પણ કરવામાં આવી છે કે તેમની દીકરી છે તે પરત અપાવવામાં આવે, સરકાર અને પોલીસ તેને પરત અપાવે। ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે। માતા પિતાએ આજીજી કરતાં એ લોકોએ ઘરની બહાર કાઢી મૂક્યા અને 4 વાગે ત્યાંથી રિટર્ન આવતા એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો, જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં। એવી આપતા અમે ગઈકાલે સાંજે સમાજના તમામ આગેવાનો તાત્કાલિક નડિયાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને LCB પોલીસ અને કઠલાલ પોલીસને અમે ફરિયાદ આપી। સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે।